हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करશું क्वेश्चन नंबर 2। નીલ લિમિટેડની માહિતી પરથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। છોકરા, ઓક્ટોબરથી ડિસેમ્બર તો આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરી લઈએ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે। સિમ્પલ। અને તમે જે રોકડ અંદાજપત્રની શરૂઆત કરશો એટલે અહીંયા શું આવશે? શરૂની બાકી આવશે। હવે શરૂઆતની બાકી કેટલી છે તમારી પાસે? દાખલામાં અહીંયા 25,000, એટલે તમારે અહીંયા લખવાના રહેશે 25,000ની શરૂઆતની બાકી। ડન, સિમ્પલ। હવે આપણે જો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચનની અંદર તમને વેચાણ આપેલું છે, ખરીદી આપેલી છે, મજૂરી આપેલી છે, પરોક્ષ ખર્ચ આપેલો છે। તો પહેલાં તમે વેચાણ જોઈ લો। વેચાણ કેટલું છે? 3 લાખ, 350, 4 લાખ, પછી 420 આપેલું છે વચ્ચે ને 450। આ તમારું બધું વેચાણ છે। એમાં 20% વેચાણ રોકડેથી થાય છે, ઓકે, ને બાકીનું 80% ઉધાર થતું હશે, ઓકે। ઉધાર વેચાણના 60% રકમ પછીના મહિનામાં અને બાકીની 40% રકમ બીજા મહિનામાં વસૂલ થાય છે, આવું લખ્યું છે। તો તમારી પાસે દાખલામાં કેટલું વેચાણ છે એ જુઓ। વેચાણ કેટલું થાય છે? 3 લાખ થાય છે, 3,50,000 થાય છે, 4 લાખ થાય છે, 4,20,000 થાય છે અને 4,50,000 થાય છે। આમાંથી તમારું 20% વેચાણ છે ને રોકડમાં થાય છે। એટલે સમજો 20% કરશો આ બધાના એટલે અહીંયા 60,000 થશે, 350 કરશો એટલે અહીંયા 70,000 થશે, 4 લાખના કરશો એટલે તમે અહીંયા 80,000 થશે। આ બધાના 20% કરવાના છે। 20% કેલ્ક્યુલેટર પર કરતા જાઓ। બધી વેચાણની જે સંખ્યા છે તમારે 20% કરવાની, એટલે બધાની રકમ મળી જશે। બોલો ડન। અને જે બાકી બચ્યું એ ઉધાર વેચાણ થયું। ઉધાર વેચાણ કેટલું આવશે? ઉધાર વેચાણ જો તમે ઉધાર વેચાણ કરો તો માઇનસ કરી દો આમાંથી, તો બધાનું ઉધાર વેચાણ પણ મળી જાય। 2,40,000, પછી 280, પછી તમે 320, પછી તમે 420માંથી માઇનસ કરો એટલે તમારી પાસે 336 બચે, અને 450માંથી માઇનસ કરો એટલે 3,60,000 બચે। ડન, કમ્પ્લીટ। હવે છોકરા એક વસ્તુ સમજો કે તમારું જે રોકડ વેચાણ છે ને એ રોકડ વેચાણ 80, 84 અને 90 એ તો તમારું તાત્કાલિક પૈસા મળી જશે। તો રોકડ વેચાણના તો પૈસા તમને તાત્કાલિક મળી જશે ને, 80,000, 84,000 અને 90,000 આ પૈસા તો તમારા તાત્કાલિક આવી જશે। તો કયા પૈસા બાકી રહેશે? તો બાકી કયા પૈસા રહેશે? તો બાકી રહેશે તમારા ઉધાર વેચાણના પૈસા, જે તમારા 60% વેચાણ પછીના મહિનામાં, બાકીના 40% પછીના મહિનામાં વસૂલ થશે, બીજા મહિનામાં। એટલે કહેવા એમ માંગે છે કે ઉધાર વેચાણની ઉઘરાણી જે થશે ને, ઉઘરાણી, એ ઉઘરાણીમાં તમારી પાસે ઓગસ્ટનું કેટલું ઉધાર વેચાણ છે? 2,40,000। આના 60% પૈસા પછીના મહિનામાં, એટલે આના 60% પૈસા કરશો તો 1,44,000 આવે છે એના પછીના મહિનામાં, એટલે સપ્ટેમ્બર મહિનામાં લખશો। ને બાકી જે બચ્યા 40% એ એના પણ પછીના મહિનામાં, એટલે બાકી જે 40% જે બચ્યા એ એના પછીના મહિનામાં, એટલે કે 96,000 અહીંયા આવશે ઓક્ટોબરમાં। એવી જ રીતે છોકરાઓ સપ્ટેમ્બરમાં કેટલા છે? 2,80,000। તો આ 2,80,000ના પહેલાં 60% કરી દો, ઓકે। તો 2,80,000ના 60% કરીએ તો તમારી પાસે 168 આવે, અને જે બચ્યા 40% એ તમારા છે ને નેક્સ્ટ મંથમાં લઈ લો 1,12,000। એવી જ રીતે ઓક્ટોબરમાં લઈ લો। ઓક્ટોબરમાં અહીંયા કેટલા છે? 320 છે। તો આ 320 જે છે એ 320ના કેટલા ટકા? 60%। જે બચ્યા તે નેક્સ્ટ મંથમાં 60% તમે પેમેન્ટ કરી દેશો તો બચ્યા કેટલા ટકા? 40%। તો 320ના 60% કરશો એટલે તમારી પાસે 192 આવશે। એ 192 ઓક્ટોબરના જગ્યા પર નવેમ્બરમાં પૈસા મળશે, કારણ કે ઓક્ટોબરમાં તો તમે વેચાણ કર્યું છે, અને 128 તમારા અહીંયા આવશે। અને એ જ રીતે તમારી પાસે જે નવેમ્બર મહિનાનું વેચાણ છે ઉધાર,
ઓકે, ઉધાર વેચાણ એના 60% પૈસા તમને એના પછીના મહિનામાં એટલે કે નવેમ્બર પછીનો મહિનો ડિસેમ્બર એમાં પૈસા મળશે. એટલે 2,16,000 થયું. એના પછીનો મહિનાનો આપણે કોઈ જરૂરત નથી. આનું ટોટલ કરી દઈએ તો 96,000 અને 1,68,000, 2,64,000, 1,12,000 અને 1,92,000, 3,04,000 અને 1,28 અને 2,16,000, 3,29,600. ઓકે, એટલે 2,64,000, 3,04,000 અને 2,29,600 આ જે રકમ તમારી આવી એ ઉઘરાણીની આવી. ઉઘરાણી કેટલા આવશે? 2,64,000, 3,04,000 અને 3,29,600 થઈ ગયું. ચલો, ત્યાર પછી તમારી પાસે શું છે કે ખરેખર વેચાણ પછીના માસમાં કુલ વેચાણના 2% લેખે વેચાણ પર કમિશન ચૂકવવાનું છે. એટલે જે મહિનામાં તમારું વેચાણ થાય છે ને એના પછીના માસમાં તમારે કુલ વેચાણ પર 2% શું ચૂકવવાનું છે? કમિશન. ધ્યાન રાખજો, કુલ વેચાણના 2% કમિશન. વેચાણ પર કમિશન ચૂકવવાનું કીધેલું છે જે મહિને વેચાણ થયું એના પછીના મહિનામાં. એટલે સમજો કે તમારું જે વેચાણ થાય છે કુલ વેચાણ એ અહીંયા કેટલું થાય છે? 3,50,000. આના પર 2% કમિશન ચૂકવવાનું છે. પૈસા એ એના પછીના મહિનામાં એટલે ઓક્ટોબર મહિનામાં કમિશન ચૂકવવાનું છે. એટલે સમજો કે અહીંયા લખશું કમિશન. જે તમારા ઓક્ટોબર મહિનામાં કમિશન ચૂકવવાનું આવશે એ સપ્ટેમ્બર મહિનાના વેચાણના 2% આવશે. એટલે 3,50,000ના 2% એટલે અહીંયા 7,000 થશે. વાત સમજાય છે? સપ્ટેમ્બર મહિનાનું જે વેચાણ છે ને એના 2%. હવે અહીંયા 4 લાખનું વેચાણ થાય છે ઓક્ટોબરમાં, એના 2% કમિશન તમે નવેમ્બરના મહિનામાં ચૂકવશો એટલે 8,000 અને 4,20,000ના 2% એટલે 8,400 કમિશન. ઓકે, વેચાણના 2%. ઓકે, એકદમ પ્રોપરલી બધું જેમ કીધું છે તેમ કરતા જાઓ છોકરાઓ, બધું આવડી જ જશે. કુલ ખરીદી જે છે એમાં 20% પાછી રોકડેથી થાય છે. ઉધાર ખરીદીના જે નાણાં છે એ ચૂકવણી પછીના માસમાં થાય છે. હવે ખરીદી જો તમને અહીંયા આપેલી જ છે, કેટલી આપેલી છે? આ ખરીદી છે જો 1,80,000, 2,50,000, 3,20,000, 2,50 અને 2,50. આ બધી ખરીદીમાં તમારી જે 20% ખરીદી છે ને એ રોકડેથી થાય છે ને જે ઉધાર ખરીદી થશે એના નાણાં પછીના મહિનામાં ચૂકવાય છે. આવડશે? ચલો, તો તમારી પાસે અહીંયા પહેલાં તો ખરીદી જે છે એ લખી લઈએ. ખરીદી કેટલી છે? 1,80, પછી 2,50, 3,20,000, 2,50,000 ને 2,50,000. આમાં 20% તમારી કેવી થાય છે? રોકડેથી થાય છે. એટલે 20% રોકડેથી થાય છે એટલે સમજો આમાં 36,000ની રોકડેથી થતી હશે, પછી આમાં 50,000. બધાના ખરીદીના 20% કરી દો. એકદમ ફટાફટ છોકરાઓ આ દાખલો થઈ જાય એવું કામ છે. ઓકે, દાખલામાં કંઈ જ અઘરું નથી. 2,50ના 50%, સિમ્પલ. હવે જે બચ્યું એ ઉધાર ખરીદી બચી. ઉધાર ખરીદી તો માઇનસ કરીએ તો આ 2 લાખ થઈ ગઈ. પછી અહીંયા 1,80માંથી 36 માઇનસ કરીએ તો 1,44,000 થઈ જાય. 3,20માંથી 64,000 માઇનસ કરીએ તો 2,56,000 થઈ જાય. પછી આ 2 લાખ થઈ જાય અને આ 2 લાખ થઈ જાય. બસ ખાલી એટલું યાદ રાખો કે આના પૈસા તમારે જે ચૂકવવાના છે એના પછીના મહિનામાં ચૂકવવાના છે. એટલે સમજો ઉધાર ખરીદીના પૈસા છે, આ 3 પૈસાની જે રકમ છે એ પછીના મહિનામાં ચૂકવવાના છે. એટલે સમજો કે આ 2 લાખ તમારા જે મહિનામાં થાય છે, કયા મહિનામાં થાય છે? સપ્ટેમ્બર મહિનામાં, ઓક્ટોબર, નવેમ્બર. આના એક મહિના પછી પૈસા ચૂકવાશે. એટલે આ 2 લાખના પૈસાની જે ચૂકવણી થશે એટલે સમજો ચૂકવણી 1 માસ બાદ થશે. એટલે આ 2 લાખના પૈસા તમે અહીંયા ચૂકવશો, આ 2,56,000ના પૈસા તમે અહીંયા ચૂકવશો અને આ 2 લાખના પૈસા તમે અહીંયા ચૂકવશો. ડન.
તમારે ખાલી એક મહિના પછી પૈસા ચૂકવવા કીધા છે બસ. એટલે 64,000, 50,000 ને 50,000 તમારી રોકડ ખરીદી થઈ ગઈ. આ તમારી રોકડ ખરીદી થઈ ગઈ. જે કામની વસ્તુ છે એ જ લખવાની છે. તો પહેલા હું રોકડ ખરીદી અહીંયા લખી દઉં. રોકડ ખરીદી કેટલી છે? રોકડ ખરીદી 64,000, 50,000 અને 50,000 ને ઉધાર ખરીદીની ચૂકવણી. તમને ખબર જ છે ઉધાર ખરીદીના જે પૈસા આપણે ચૂકવા એ કેટલા ચૂકવા? તમારી સામે જ છે 2 લાખ, 256 અને 2 લાખ. ઓકે, 2 લાખ, 256 અને 2 લાખ. ડન. ચાલો, હવે તમને દાખલામાં પરોક્ષ ખર્ચમાં 10,000નો ઘસારાનો સમાવેશ થાય છે આવો એક શબ્દ આપેલો છે દરેક માસમાં. એટલે આ જે પરોક્ષ ખર્ચા છે ને આ પરોક્ષ ખર્ચમાં બધામાં 10,000નો શું થાય છે? ઘસારો. અને મેં તમને શીખવાડ્યું છે બેઝિક લેક્ચરના પહેલા જ લેક્ચરમાં બતાવેલું છે કે પરોક્ષ ખર્ચની અંદર જો ઘસારાનો સમાવેશ થાય તો ઘસારો આપણે ધ્યાનમાં નથી લેવાનો, બિકોઝ ઘસારો આપણે કોઈને ચૂકવવાનો હોતો નથી. એટલે આ માઇનસ થઈ જશે. આપણે ઘસારાના પૈસા કોઈને આપવાના જ નથી. ઘસારાના ચૂકવણી કોઈ દિવસ કોઈને કરીએ છીએ આપણે? મને એ કહેશો. ઘસારાના પૈસા આપણે કોઈને આપવાના છે, ચૂકવવાના છે? ઘસારો આપણે નફા નુકસાનમાં ખર્ચો બતાવીએ, પણ આપણે કોઈને પૈસા ચૂકવીએ છીએ ઘસારાના? આપણે શું બનાવીએ છીએ? રોકડ બજેટ બનાવીએ છીએ. પૈસા કોઈને ચૂકવવાના જ નથી ને. ઓકે, ચલો પછી શું કહે છે કે આવકવેરો 26,000નો છે જે નવેમ્બર 2022માં ચૂકવવાનો છે. તો નવેમ્બર 2022માં અહીંયા 26,000 શું ચૂકવવાનો છે? આવકવેરો. ઓકે, નવેમ્બરમાં ચૂકવવાનો છે તો નવેમ્બરના મહિનામાં લખી દીધો. હવે તમને એ કીધું છે મજૂરીનો ગાળો છે 1/3 માસ અને પરોક્ષ ખર્ચનો સમયગાળો છે 1/4 માસ. હવે આ 1/4 માસને ઘણી વખત એ લોકો અઠવાડિયું પણ લખીને આપે. ઓકે, એટલે 1/4 માસ થાય. આનું બીજું કંઈ આવશે નહીં. આ તમને એક નવું પોઈન્ટ આપેલો છે 1/3. હવે જો છોકરાઓ વસ્તુ સમજો કે મજૂરીના પૈસા જે ચૂકવવાના છે ને 1/3 ચૂકવવાના છે. શું કીધું છે? 1/3. એટલે મજૂરીમાં 1/3 મજૂરી છે ને એ એના પછીના મહિનામાં ચૂકવાશે. ઓકે, એટલે સમજો તમારી જે મહિનાની મજૂરી હશે એના 1/3 કરશો ને ગુણાકાર, તો જે રકમ આવશે એ પછીના મહિનામાં જશે. ઓકે, ને જે 2/3 છે ને એ તમારા ચાલુ માસમાં આવશે. ચાલુ માસમાં 2/3 એ તમારા ચાલુ માસમાં આવશે અને 1/3 પછીના માસમાં જશે. બોલો, સમજાયું? એવી જ રીતે તમારી પાસે પરોક્ષ ખર્ચમાં છે. પરોક્ષ ખર્ચમાં તમને શું કીધેલું છે? 1/4. તો પરોક્ષ ખર્ચની અંદર પણ તમારે 1/4 નો મતલબ શું થાય? 1/4 પછીના માસમાં થાય. પછીના માસમાં. અને 3/4. 3 ક્યાંથી આવ્યા? 4માંથી 1 બાદ થાય તો કેટલા આવે? 3. ને પેલામાં ઉપર કેવી રીતે 2/3 આવ્યા? તો 3માંથી 1 બાદ થાય તો કેટલા આવશે? 2/3. ઓકે, આ ચાલુ માસમાં આવશે. આટલું મેથ્સ તો તમને આવડવું જોઈએ. તમે TY BComમાં છો. ઓકે, ચાલો હવે મજૂરીની વાત કરીએ. મજૂરી કેટલી છે? તો જો 51 છે, પછી 66 છે, પછી 75 છે, 90 છે અને 99 છે. આ મજૂરી છે. આ મજૂરીના પૈસા તમારે જેમ ચૂકવવાના છે, જેમ કે અહીંયા મજૂરી આપેલી જ છે 2/3 ચાલુ માસમાં અને 1/3 પછીના માસમાં. તો ચલો મજૂરીની ગણતરી કરી લઈએ. અહીંયા નેક્સ્ટ મજૂરી કેટલી છે તમારી પાસે? અહીંયા 51,000 છે. ઓકે, એક કામ કરીએ, ચલો પહેલાં આપણે આને છે ને ડાયરેક્ટ જ લખી દઈએ. મજૂરીની ચૂકવણી. ઓકે, પહેલાં આપણી પાસે કયો મહિનો છે? બોલો, આપણી પાસે ફર્સ્ટ મંથ કયો છે? ઓગસ્ટ.
ઓગસ્ટનો એમ તો જરૂરત નથી, પણ હવે ઠીક છે, આપણે કરી નાખીએ. 51,000 છે ઓગસ્ટમાં, પછી 66,000 છે. ઓકે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એક કામ કરી, આને છે ને આપણે નેક્સ્ટ પેજ પર જ લઈ જઈએ, કારણ કે આપણી પાસે છે ને અહીંયા રકમ લખવા માટે થોડી જગ્યા હજુ ઘટશે. ચાલો આપણે આવી જઈએ નેક્સ્ટ પેજ પર. ઓકે, ચાલો નવેમ્બર પછી ડિસેમ્બર કેટલા આવશે? અહીંયા 75,000 ઓક્ટોબરમાં છે, 90,000 નવેમ્બરમાં છે અને 99,000 ડિસેમ્બરમાં છે. આ બધાની જે રકમ છે ને એ તમારી છે ને 3/4 પહેલાં ચાલુ મહિનામાં, અને પછી જે બચે છે ને એ 1/4 છે ને એના પછીના મહિનામાં. જેમ કે 51,000ના તમે 3/4 કરો અથવા તો ભાગ્યા 4 કરી દેશો ને, ડાયરેક્ટ 1/4 કરો તો ભાગ્યા 4 કરો, તો એ જે રકમ છે ને એ અહીંયા આવશે રકમ. ઓકે, 1/4 વાળી, અને જે 3/4 વાળી રકમ છે ને તે અહીંયા આવશે. વસ્તુ સમજાય છે? આવું બધામાં કન્ટિન્યુ રહેશે. અહીંયા 66,000 છે, તો 66,000ના ભાગ્યા 4 કરશો એટલે તમને 16,500 અહીંયા નેક્સ્ટમાં મળશે, સપ્ટેમ્બર પછીના મહિનામાં. તમે જોશો ને તો આ ઓગસ્ટ મહિનો છે, આ સપ્ટેમ્બર મહિનો છે, આ ઓક્ટોબર મહિનો છે, આ નવેમ્બર મહિનો છે ને આ ડિસેમ્બર મહિનો છે. આપણા મહિના ઉપર ચાલ્યા ગયા છે અહીંયા. ઓકે, અને ઇન્ટુ તમે 3 કરશો. એક સેકન્ડ, આપણી કદાચ મજૂરીમાં મિસ્ટેક થઈ. 3/4 હતા કે 1/4 છે? એક સેકન્ડ ચેક કરી. ઓકે, સોરી, માય મિસ્ટેક. 2/3 અને 1/3 છે. મેં પરોક્ષ ખર્ચવાળા ધ્યાનમાં લઈ લીધા. ઓકે, આપણે ચેન્જ કરી દઈએ. વેટ ફોર અ મિનિટ. ઓકે, એક સેકન્ડ, આપણે ચેન્જ કરીએ. શું છે તો બોલે 2/3 છે ને ચાલુ મહિનામાં, અને જે બૈચા 1/3 એ નેક્સ્ટ મંથમાં. તો 51,000ના 2/3 છે ને એ ચાલુ મહિનામાં આવશે એટલે 34,000, ને જે બૈચા એ આપણે નેક્સ્ટ મંથમાં લઈ શકું એટલે 17,000. આવું તમે દરેક કન્ટિન્યુ કરી શકો છો. તમે ક્યાં તો 1/3 કીધા છે ને તો 1/3 પહેલાં બધાના કરી લો. જેમ કે 66,000ના 1/3 કરશો તો 22,000 આવે. 22,000 તમારા ઓક્ટોબર મહિનામાં જશે, અને જે બૈચા તે તમારા સપ્ટેમ્બર મહિનામાં આવશે. ઓકે, એટલે સમજો 2/3 સપ્ટેમ્બર મહિનામાં, અને જે બૈચા 1/3 એ ઓક્ટોબર મહિનામાં. અને આ બધી વસ્તુ તમારે છેલ્લે સુધી ફોલોઅપ કરવાની છે, છેલ્લે સુધી. ઓકે, આ ગણતરી તમે એક વખત બતાવી દેશો તો બી ચાલશે, જરૂરી નથી કે દરેક વખતે લખવું. 75,000ના તમે ડિવાઈડ બાય 3 કરશો ને તો તમારી પાસે 25,000 અહીંયા મળશે, અને એના જે બાકીની રકમ છે એ તમારી ઓક્ટોબરમાં ને ઓક્ટોબરમાં જ મળી જશે. 90,000ના ડિવાઈડ બાય 3 કરશો ને એટલે તમારી પાસે 30,000 રકમ મળશે, અને જે બાકી બચેલી રકમ છે 60,000 એ તમને અહીંયા મળી જશે. અને 99,000ના તમે 2/3 કરશો એટલે 66,000 તમને ડાયરેક્ટ અહીંયા મળશે. અને આ તમારે જે જોઈએ છે એનું ટોટલ કરો ખાલી. કેટલા આવશે? 22 અને 50 એટલે 72,000 થઈ ગઈ મજૂરીના રકમ. 25 અને 60 એટલે તમારી પાસે 85,000ની રકમ થઈ જાય. અને 30 અને 66 એટલે તમારી પાસે 96,000ની રકમ થઈ જાય છે. ડન, કમ્પ્લીટ. એટલે 72, 85 અને 96 આ તમારી મજૂરીની રકમ આવી. ચલો, 72,000, 85,000 અને 96,000 આ તમારી મજૂરીની રકમ થઈ ગઈ. બોલો ડન. તો આ રીતે તમારે 1 બાય 1 ક્વેશ્ચન કરવાનો રહેશે. હવે તમારી પાસે જે બાકી બચેલું છે પરોક્ષ ખર્ચમાં, જેમાં આપણે 3/4 અને 1/4 કરવાનું છે, રાઈટ? ઓકે, તો ચાલો અહીંયા શું છે? 1, 2, 3 અને 4 એટલે 70, 80, 90 અને લાખ. હું પહેલું નથી લેતો કારણ કે એનું ગણતરીમાં કંઈ જરૂર પડશે નહીં. મેં તમને સમજાવેલું છે આપણા કોર્સમાં કે જ્યારે પણ 1/4 ને 3/4 ને એ બધું હોય ને, તો તમને જે મહિનાથી જરૂરત ડેટા છે ને, જે માહિતી તમને જરૂરત છે ને
એનાથી જસ્ટ 1 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરશો તો પણ ચાલશે. 70, 80, 90 અને 70, 80, 90 અને 1 લાખ. ચલો આપણે અહીંયા લખી લઈએ પરોક્ષ ખર્ચની ચૂકવણી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. કેટલા આવશે? 70, 80, 90 અને 1 લાખ. અને આમાં તમને ખબર જ છે કે 3/4 આપણા ચાલુ મહિનામાં આવશે અને 1/4 એના પછીના મહિનામાં. એટલે સપ્ટેમ્બર મહિનો છે તો 70,000ના 3/4 કરશું ને એટલે 52,500 તમારા ચાલુ મહિનામાં, અને આ સિવાયની જે રકમ છે એ 17,500 નેક્સ્ટ મંથમાં. એવી જ રીતે કન્ટિન્યુ નેક્સ્ટ મંથમાં બી એવી રીતે જ કરવાનું છે. જેમ કે 60,000 તમારા ચાલુ મહિનામાં, 20,000 એના પછીના મહિનામાં. 90,000ના ગુણ્યા 3/4 એટલે તમારી પાસે 67,500 તમારા ચાલુ મહિનામાં, અને જે બચી ગયા એ રકમ છે ઓકે 22,500 એ નેક્સ્ટ મંથમાં. કેવી રીતે કરું છું ખબર જ છે તમને. આ જે સિસ્ટમ છે આપણે એ સિસ્ટમ પ્રમાણે કામ કરશું. 3/4 ને 1/4 ને આ વસ્તુ આપણે ઓલરેડી કોર્સની અંદર કરી ગયા છે. એકદમ સિમ્પલ છે, આમાં કંઈ જ નથી કરવાનું. મારા ખ્યાલથી દરેક સ્ટુડન્ટને આ સારી રીતે આવડે જ છે. ઓકે, અને આટલું નહીં આવડતું હશે ને છોકરાઓ તો પછી તમે કદાચ કંઈ જ નથી કર્યું. ઓકે, તમે મારા બેઝિક લેક્ચર બી જોયા હશે ને તો બી તમને આ બધા ખ્યાલ આવી ગયા હશે કે આ કઈ રીતે પેમેન્ટ થાય છે. પછી જો તમે ડાયરેક્ટ બેઝિક લેક્ચર જોયા જ નહીં હોય ઓકે અને ડાયરેક્ટ પેપરના સોલ્યુશન પર કૂદી પડતા હોય તો પછી કંઈ થાય નહીં. ઓકે, પહેલાં 1 ગળે 1, 2 ગળે 2, પછી બાકીના નંબર ચિતરાય ને એવું કામ છે. તમે સ્ટાર્ટિંગ કરો એ પહેલાં 10 ક્વેશ્ચન એવા કરો કે બેઝિક કરો, જેમાં તમને પેમેન્ટથી લઈને ચેપ્ટર શું કહે છે એ બધું શીખવાડી દે, જે આપણે કર્યું છે. ઓકે, અને ત્યાર પછી તમે પેપર પર જતા રહેશો તો તમારી બહુ ઓછી મહેનતમાં સારી એવી તૈયારી થઈ જાય. બસ 10 ક્વેશ્ચન પહેલાં સારી રીતે કરી લો, ચેપ્ટરની થિયરી સમજી લો, ચેપ્ટર શું કહેવા માંગે છે, શું કરાવવા માંગે છે તમારી પાસેથી. ઓકે, અને ફોર્મેટ હોય તો ફોર્મેટ થઈ ગયું. આ તમારા પેમેન્ટની ડિટેલ્સ આવી ગઈ. છોકરાઓ એટલું તો તમને બધાને લગભગ ખબર જ છે કે તમારી પાસે પૈસા આવે તો આપણે ઉમેરામાં લખીએ છીએ અને પૈસા જાય તો આપણે અહીંયા બાદ બાકીમાં લખીએ છીએ. તમે પૈસાની ચૂકવણી કરો છો તો નીચે લખશો અને પૈસા આવશે તો ઉપર લખશો. ઓકે, ચલો હવે તમારી પાસે બીજી કઈ ડિટેલ્સ છે તો કંપની 10%ની 5 લાખની સરકારી જામીનગીરીમાં પૈસા રોકે છે, તેના પર વ્યાજ તમને જૂન અને ડિસેમ્બરમાં મળે છે. હવે તમે આ જોશો ને તો દર 6 મહિને વ્યાજ મળે છે. ઓકે, તો 5 લાખની રકમ પર 10% દર 6 મહિને વ્યાજ મળશે. એક તો તમને જૂનમાં મળશે અને બીજું 31 ડિસેમ્બરમાં મળશે. એટલે 5 લાખ પર તમને 10% લેખે 2 વખત 6 મહિનાનું આખા વર્ષમાં વ્યાજ મળશે. ઓકે, એટલે 5 લાખના 10% 6 મહિનાનું વ્યાજ એટલે 25,000 તમને જૂનમાં મળશે અને 25,000 તમને ડિસેમ્બરમાં મળશે. હવે સવાલ એ છે કે આપણે જૂનમાં બનાવીએ છીએ કે ડિસેમ્બરનું બનાવીએ છીએ, તો આપણી પાસે ડિસેમ્બરનું છે જો અહીંયા, એટલે 25,000નું વ્યાજ તમને મળશે. ઓકે, તો લખશું રોકાણ પર વ્યાજ. ડન. ત્યાર પછી તમારી પાસે રોકડની તૂટ ન રહે તે માટે 50,000ના ગુણકમાં 12%ના દરે નાણાં ઉછીના લેવામાં, જેમાં લઘુત્તમ રોકડ 40,000 શું છે જાળવી રાખવી. આ છોકરાઓ હમણાં હવાલો નથી કરવાનો. આ મૂડી તૂટ એટલે શું આવશે કે તમે જ્યારે રોકડ બજેટમાં તમે ટોટલ કરશો ને તમારું જો ખોટ આવે ને, ખોટ એટલે કે સમજો કે તમારી પાસે પૈસા ઘટે, તૂટ પડે. ઓકે, જેમ કે તમારી પાસે જેટલા પૈસા ચૂકવવાના છે એટલા પૈસા નથી, તો જ્યાં તૂટ પડશે ને ત્યાં તમારે શું કરવાનું છે, પૈસા ઉછીના લેવાના છે. બરાબર, ઉછીના લેવાના છે. એ પછી આપણે કામ લાગશે, જ્યારે તમે દાખલો ક્લોઝ કરશો ને ત્યારે કામ લાગશે. ત્યાર પછી ડિસેમ્બરમાં તમને 3 લાખના 10%ના ડિબેન્ચર 2% વટાવે બહાર પાડ્યા. જો છોકરાઓ
10% ડિબેન્ચર છે, પણ કેટલા ટકા વટાવે બહાર પાડ્યા? 2% વટાવ. એટલે તમે સમજો 3 લાખ પર 2% વટાવ બહાર પાડો તો 3 લાખના 2% વટાવ એટલે તમને કેટલા રૂપિયા મળશે? 2,94,000 રૂપિયા તમને ડિસેમ્બરમાં મળશે. ડિસેમ્બરમાં એટલે ડિસેમ્બરમાં તમારે 2,94,000 બીજા લખવાના છે. 2,94,000 ડિસેમ્બરમાં શું આવશે? ડિબેન્ચર બહાર પાડ્યા. હવે છોકરાઓ ચેક કરો કે તમારી પાસે શું જેટલા પૈસા આવે છે એ પ્રમાણે તમારી ચૂકવણી થઈ શકે છે પ્રોપર. જો મારી પાસે ઓક્ટોબર મહિનામાં જો પૈસા આવ્યા એમાં તમારે જોવા તો 3 લાખ ને ઠીક છે, તો 3,69,000 તમારી પાસે રોકડ આવી. આ તમારી પાસે રોકડ આવી. એ રીતે રોકડ ગઈ પણ છે. જો 7,000, 64,000, 2 લાખ છે, પછી 72,000 અને 77,500 એટલે 4,20,500 આટલા રૂપિયા તમારા ખિસ્સામાંથી ગયા. આટલા રૂપિયા તમારા ખિસ્સામાંથી ગયા. તો હવે વિચારો કે તમારી પાસે એટલા પૈસા હતા જ નહીં તો ગયા કેવી રીતે? ચેક કરી જો, શું તમારી પાસે એટલા પૈસા હતા કે જેટલા તમે ચૂકવા છે? ઉપર ચેક કરો રોકડ કેટલી હતી ને રોકડ કેટલી ગઈ. તમે જરૂર કરતાં વધારે પૈસા ખર્ચી નાખ્યા. તમારી પાસે જે પૈસા હતા એના કરતાં વધારે પૈસા તો તમે ખર્ચી નાખ્યા. તો કેવી રીતે આવું થયું? અહીંયા મૂડી તૂટ આવશે એટલે તમને છે ને પૈસાની ઘટ પડશે. ઓકે, કેટલા પૈસાની ઘટ પડે છે ચલો ચેક કરીએ. જો અહીંયા તમારી પાસે બાકી શોધીએ, A માઇનસ B. આ રકમમાંથી આ રકમ બાદ કરો. જો 369,000 માઇનસ 4,20,500 51,500 આ તમને અહીંયા ઘટે છે માઇનસમાં. માઇનસમાં ઘટે છે છોકરાઓ. ઓકે, ઘટે છે ને? ઓકે, હવે તમને અહીંયા કામ લાગશે પેલો છેલ્લો હવાલો. શું લખ્યું છે છેલ્લા હવાલામાં? કે તમને જે પૈસા ઘટે છે ને, જો ધ્યાનથી સમજો, હું પાછું વાંચું છું. તમને જે પૈસા ઘટે છે ને એ તમે 50ના ગુણકમાં, હવે આ વસ્તુ તમારા માટે સમજવા જેવી છે. 50,000ના ગુણકમાં 12% વ્યાજે તમારે નાણાં ઉછીના લેવાના. અને તમારી લઘુત્તમ રોકડ શિલ્લક કેટલી જળવાઈ રહેવી જોઈએ? 40,000ની જાળવણી થવી જોઈએ. એટલે તમારા પાસે 40,000 રૂપિયા તો મિનિમમ રહેવા જ જોઈએ. કહેવાનો આનો મતલબ આમ છે. એટલે સમજો છોકરાઓ કે તમારે 50,000 રૂપિયા ઉછીના લેવાના છે. ઓકે, પણ તમારી પાસે એક બીજી શરત એ છે કે 40,000 રૂપિયા મિનિમમ રહેવા પણ જોઈએ. એટલે સમજો છોકરાઓ, તમે અહીંયા ઉછીના નાણાં લેવો. ઉછીના નાણાં તો મને વિચારીને કહેશો કે આપણે ઉછીના નાણાં જે લઈએ છીએ કેટલા લઈએ છીએ? બોલે કે સર આપણે ઉછીના નાણાં તો લેવાના છે 50,000. તો શું 50,000 ઉછીના લેશું તો કામ બનશે? નહીં બનશે. એટલે અહીંયા છે ને 50,000 અને બીજા 50,000 2 વખત ઉછીના લેવા પડશે. 2 વાર ઉછીના લેવા પડશે, કારણ કે 50-50ના ગુણકમાં જ લેવાના છે. સમજાય છે વસ્તુ? 50 લીધા, હજુ ઘટે છે તો બીજા 50 જ લેવાના. ઓછા નહીં આપશે. 50 કરતાં ઓછા નાણાં ઉછીના કોઈ આપશે જ નહીં. એટલે તમારે લાખ રૂપિયા ઉછીના લેવા પડશે તો તમારું અહીંયા કામકાજ થઈ ગયું. કારણ કે તમે જો ચેક કરો, લાખ રૂપિયા ઉમેરશો એટલે અહીંયા 48,500 થાય છે. એટલે એનો મતલબ તમારી જે લઘુત્તમ રોકડ શિલ્લક છે ને, આ જે રકમ છે ને એમાં શું છે કે લઘુત્તમ 40,000 રહેવી જોઈએ. આવી એક શરત એ લોકોએ આપેલી છે. આ હું તમને લખીને આપું છું, એક્ઝામમાં નહીં લખતા, ખાલી તમને સમજાવવા માટે. આટલા રૂપિયા તો અહીંયા બચવા જ જોઈએ. 40,000 તો લઘુત્તમ રહેવા જ જોઈએ. જો 40થી ઓછા રહેશે ને તો નહીં ચાલશે. ઓકે, એટલે આપણે ઉછીના લીધા. ઓકે, બાકી આપણે જેટલા ઘટતા હતા એટલા બી ઉછીના લઈ લેતે તો ચાલતે? નહીં ચાલતે, કારણ કે તમને દાખલામાં કીધેલું છે કે જે ઘટે છે એ નથી લેવાના. તમને 50-50ના ગુણકમાં જ ઉછીના લેવાના છે. એટલે આપણે 48,500 લીધા. હવે આ 48,500 ને અહીંયા મૂકી દો. ચલો, 48,500માં 84,000 અને 3,04,000 કેટલા આવે છે? 4,36,500. અને અહીંયા તમે ટોટલ કરશો ખર્ચાનો, ખર્ચા સાઈડનું ટોટલ કરો કેટલો આવે છે?
5,12,500. હવે આ માઇનસ કરો તો તમને ખબર પડે કેટલા રૂપિયા ઘટે. 76,000 રૂપિયા બીજા માઇનસમાં આવ્યા છોકરાઓ. આ તો આપણી પાસે આ તો ગરીબીમાં આટા ગીલા જેવું કામ થઈ ગયું. જેટલા ઉધાર લીધા હતા ઓકે હવે પાછા ઉધાર લેવા પડશે. ઓકે તો તમે પાછા ઉછીના નાણાં લેશો ને. ઓકે ઉછીના નાણાં મને કહેશો હવે કેટલા લેવા પડશે મારે, કારણ કે મારે અહીંયા લઘુત્તમ 40,000 તો પૈસા રહેવા જ જોઈએ મારા ખીચામાં. મારા ખીચામાં 40,000 તો રહેવા જ જોઈએ છોકરાઓ. તો મારે 50 50 50 કરીને કેટલી વખત લેવા પડશે? જો 50 2 વખત લેવા તો મેળ નહીં પડશે. હવે તમે આ કહેશો કે સર 50 50 2 વખત લેશો તો ચાલશે. જો 1 લાખ લઈશ પાછા બીજા. ઓકે વિચારો થોડુંક લોજિકલી અને પ્રેક્ટિકલી વિચારો. તમે સેન્ટેન્સમાં છે લખ્યું છે. જો 1 લાખ લઈશ ને તો મેળ તો પડી જશે. 76,000 માઇનસમાં હતા. 1 લાખ લઈશ બીજા તો મારી પાસે અહીંયા પછી 24,000 થશે ને. તો આ 24,000 પછી થાય એ નહીં ચાલે. મારે 40,000 તો મિનિમમ મારા ખિસ્સામાં રહેવા જ જોઈએ. કહેવાનો મતલબ એનો એવો છે. તો આપણે શું કરશું? બીજા 50 હજુ એક ઉછીના લઈ લેશું. એટલે આપણે ઉછીના જે લેવાના છે ને એ 50 50 50,000ના બંડલમાં જ લેવાના છે. ઓકે 50,000નું બંડલ ઉઠાવવાનું છે આપણે બસ ડાયરેક્ટ. એટલે 76,000માં તમે એક 50 એડ કરશો એટલે 74,000. જો હવે આ 40,000ને પાર પહોંચી ગયો. આપણો નિયમ શું છે અહીંયા? 40,000 તો મિનિમમ રહેવા જોઈએ, એનાથી ઓછો 1 રૂપિયો નહીં ચાલે. ઓકે 74,000 આપણે ઉપર મૂકશું. ચલો 74,000. 74,000માં 90 પછી 2 29,600 પછી 25,000 પછી 2,94,000 8,12,600. આગળ વધીએ. 8,450,000 2,96,000 94,97,500 4,51,900 અને માઇનસ કરશું. ઓકે તમારી આવક માઇનસ જાવક તો તમારી પાસે ઓલમોસ્ટ સારા એવા પૈસા બચે છે. 3,60,700 રૂપિયા બચે છે અત્યારે. હવે તો છોકરાઓ જલસા પડી ગયા ને. તમારી પાસે પૈસા બચે છે તમારી પાસે એટલા પૈસા. તો છોકરાઓ એટલા પૈસા તો છે જ કે જેનાથી આપણે જે લીધેલી લોન છે ને એ આપણે પરત કરી શકીએ. જો અહીંયા આપણે લોન કેટલાની લીધેલી? 1 લાખની. અહીંયા લોન કેટલાની લીધેલી? 1,50,000ની. તો છોકરાઓ આજે લીધેલા ઉછીના નાણાં છે પૈસા આપવા પણ તો પડશે પાછા, કારણ કે હવે આપણી પાસે પૈસા છે તો આપી દેવા પડશે ઉછીના નાણાં. અને ઉછીના નાણાં જે તમે આપશો ને એ 12% વ્યાજે લીધેલા છે અને વાર્ષિક વ્યાજ છે. વર્ષનું 12% વ્યાજ છે. ઓકે એટલે સમજો ઓક્ટોબરમાં તમે કેટલા રૂપિયા ઉછીના લીધેલા? 1 લાખ. ઓકે એટલે ઓક્ટોબરમાં તમે જો ઉછીના લીધેલા છે એના પર તમે વ્યાજ કેટલા ટકા આપશો? તો જો 1 લાખ પર 12% લેખે કેટલું વ્યાજ ગણશો? વિચારો છોકરો. તમે ઓક્ટોબરના પૈસા જે ઉછીના છે એ ક્યારે આપો છો? નવેમ્બર અને ડિસેમ્બરમાં આપો છો. એટલે ઓક્ટોબરમાં ઉછીના લેવો છો તો 2 મહિના પછી પૈસા આપો છો. તો 2 મહિના પછીનું વ્યાજ લાગશે કે નહીં લાગશે? જો કોમર્સના છોકરાઓને વ્યાજ નહીં સમજ પડતું હોય ને તો પછી મેં તો એમ જ કહ્યું કે કોમર્સ લઈને તમે કર્યું શું? ઓકે કારણ કે ઘણા બધા છોકરાઓ મને એમ કહે કે હું તો કોમર્સ કરીને બેન્કિંગની તૈયારી કરવાનો. હવે મારી પાસે એવા બી છોકરાઓ જે બેન્કિંગની તૈયારી કરતા હોય અને એને વ્યાજ ગણતા નહીં આવડતું હોય. બોલો હવે એ લોકોને બેંકવાળા કેવી રીતે બેંકમાં રાખતા હોય? ઓકે તમે 1 લાખ રૂપિયા ઉછીના લેવો છો કોઈની પાસે, 12% વાર્ષિક વ્યાજ હોય તો 1 મહિનાનું 1% વ્યાજ થયું, 2 મહિનાનું 2% વ્યાજ એટલે 2,000 રૂપિયા વ્યાજ સાથે પૈસા જ્યારે ચૂકવવામાં આવશે ત્યારે ડિસેમ્બરમાં પૈસા ચૂકવવામાં આવશે. ઓકે કારણ કે ડિસેમ્બરમાં આપણી પાસે પૈસા છે એટલે ચૂકવાય છે. હવે નવેમ્બરમાં 1,50,000ના ઉછીના લીધેલા છે તો 1,50,000 પર 12% વ્યાજ લાગશે. એક જ મહિનાનું લાગશે ફક્ત. કેમ? કારણ કે નવેમ્બરમાં લીધા છે ડિસેમ્બરમાં તો ચૂકવવાના છે. એટલે 1,50,000ના 12% લેખે 1 મહિનાનું વ્યાજ.
કેટલું લાગશે 1500. એટલે આ 1500 મળીને તમે જો ચૂકવશો તો 1,50,000 પર 1500 બીજા એક્સ્ટ્રા વ્યાજના. આ બી ડિસેમ્બરમાં ચૂકવાશે. તો ટોટલ આપણે કેટલું ડિસેમ્બરમાં પૈસા ચૂકવવા પડશે જેની પાસે આપણે ઉછીના લીધેલા? તો 2,53,500 ચૂકવવા પડશે. એટલે આપણે ડિસેમ્બરમાં 2,53,500 ચૂકવવાના થશે. એટલે અહીંયા 2,53,500 આપણે ચૂકવાશે. ઓકે, એટલે અહીંયા લખશું ઉછીના નાણાં વ્યાજ સાથે પરત કરવાના. એટલે સમજો તમે જો વ્યાજ સાથે પરત કરો ઉછીના નાણાં તો હજુ પણ આપણી પાસે અહીંયા 1,07,200 રૂપિયા રહેશે. અને તમને કીધેલું જ છે કે આપણી પાસે મિનિમમ કેટલા રહેવા જોઈએ? 40,000. જો રહે જ છે. ડન. તો આ રીતે તમારે કામ કરવાનું છે. ઉછીના નાણાં પરત કર્યા છે એટલે હવે બાદ કરશું. અહીંયા આપણે આ પ્લસ કર્યા, અહીંયા બાદ કરશું. ઉછીના નાણાં પાછા આપીએ છીએ. હવે બહુ થઈ ગયું, ઉધાર લઈને બહુ ધંધો કરી લીધો. હવે તો પૈસા ચૂકવો લોકોને. ડન. તો આ થયું તમારો ક્વેશ્ચન ફિનિશ. છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચનો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.